અમરેલી જિલ્લાના કુકાવાવના જીતુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર દ્વારા 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ સિંહ દિવસની આખા ભારત દેશમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે। 10 ઓગસ્ટના દિવસે સિંહની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે। સમગ્ર વિશ્વમાં સિંહની સંખ્યાઓ ઝડપથી ઘટી રહી છે, તેમનું કુદરતી રહેઠાણ પણ જોખમમાં છે। આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સિંહોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો અને તેમના સંરક્ષણ માટે સુરક્ષા માટે કામ કરવાનો છે। જીતુડી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર, શિક્ષકો અતુલભાઈ ઠક્કર, સંદીપભાઈ સતાણી, ભરતભાઈ ગોંડલિયા, આરતીબેન ગજેરા, દીપાબેન સોઢા તેમજ જીતુડી ગામના સરપંચ હિંમતભાઈ રામાણી, ઉપસરપંચ ચીમનભાઈ સોજિત્રા, શાળાના એસએમસી અધ્યક્ષ પ્રતાપભાઈ ધાધલ તેમજ શાળાના બાળકો અને ગ્રામજનો દ્વારા આખા ગામમાં તિરંગા યાત્રા કાઢી જીતુડી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુકાવાવ। પ્રાથમિક શાળા નિલેશ ઠુમર। આજે જીતુડી પ્રાથમિક શાળા ખાતે 10મી ઓગસ્ટ એટલે આપણા માટે ભવ્ય સિંહ દિવસની ઉજવણીનો દિવસ આજે જીતુડી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહના મોરા પહેરી અને ગામની શેરીઓની અંદર ભવ્ય રેલી કાઢવામાં આવી। આ રેલીની અંદર શાળાના શિક્ષકો, બાળકો, ગામના સરપંચશ્રી, એસએમસીની ટીમ અને આ ગ્રામજનો જોડાયા। ત્યારબાદ રેલી પૂર્ણ થયા બાદ તિરંગા યાત્રા હર ઘર તિરંગા આગામી દિવસોમાં જ્યારે આપણે સૌ સાથે મળી અને આઝાદીનું પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે હર ઘર તિરંગા યાત્રાનું પણ સુંદર મજાનું આયોજન શાળાના બાળકો દ્વારા કર્યું। સૌ ગ્રામજનો, ગ્રામના આગેવાનો સહભાગી થયા। સૌનો આ તકે ખૂબ ખૂબ આભાર, અભિનંદન। ભારત માતા કી જય।